વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો કેન્સરનો સસ્તો ઈલાજ। ₹2ની આ વસ્તુ કેન્સરને સંપૂર્ણ રીતે ખતમ કરી શકે છે। હા મિત્રો, આ સાચી વાત છે। તો ચાલો જાણીએ કઈ વસ્તુ અને કેવી રીતે। પણ મિત્રો, તે પહેલાં આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને સબસ્ક્રાઈબ ન કરો તો કંઈ નહીં, પણ વિડીયોને પૂરો જોવા નમ્ર વિનંતી। કેન્સરના દર્દીઓ માટે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે। વિશ્વભરના વૈજ્ઞાનિકો વર્ષોથી જેનો ઈલાજ શોધી રહ્યા હતા, તે રોગ આખરે ઉકેલાઈ ગયો છે। અત્યાર સુધી કેન્સરની સારવાર માટે વિશ્વભરમાં અબજો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, પરંતુ કોઈ પણ દવા કેન્સરને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં નિષ્ફળ સાબિત થઈ નથી। અત્યાર સુધી બજારમાં ઉપલબ્ધ દવાઓ ફક્ત કેન્સરને વધતા અટકાવે છે। અમેરિકાની લેન્ડવિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર રિસર્ચ ખાતે અમેરિકન વૈજ્ઞાનિકોની એક ટીમે તાજેતરમાં કેટલાક નવા સંશોધન હાથ ધર્યા છે। આ ટીમનું નેતૃત્વ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જાણીતા કેન્સર વૈજ્ઞાનિક અને કેન્સર નિષ્ણાત ડૉક્ટર ચી વાંગ ડાંગ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે અમે વર્ષોથી સંશોધન કર્યું છે અને અત્યાર સુધી ઉપલબ્ધ તમામ કેન્સરની સારવાર ખૂબ જ મોંઘી છે। અમે હાથ ધરેલા સંશોધનમાં આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે। તમારા રસોડામાં રાખવામાં આવેલા બેકિંગ સોડા કેન્સર માટે રામબાણ છે। ડૉક્ટર ડાંગના જણાવ્યા મુજબ, અમે બેકિંગ સોડા પર વ્યાપક સંશોધન કર્યું અને અત્યાર સુધી અમે ફક્ત સાંભળ્યું હતું તે પરિણામોની પુષ્ટિ થઈ। તેમણે કહ્યું કે જો કેન્સરનો દર્દી પાણીમાં બેકિંગ સોડા ભેળવીને પીવે છે તો તેની અસર થોડા દિવસોમાં જ દેખાશે। તેમણે કહ્યું કે બેકિંગ સોડા માત્ર ગાંઠના કોષોને કેમિથેરાપી અને મોંઘી દવાઓ કરતાં વધુ ઝડપથી વધતા અટકાવે છે અને તેમને મારી પણ નાખે છે। ડૉક્ટર સંપૂર્ણ માહિતી આપતા ડાંગે જણાવ્યું હતું કે આપણા શરીરમાં દર સેકન્ડે લાખો કોષો મૃત્યુ પામે છે અને તેની જગ્યા નવા કોષો લે છે, પરંતુ કેટલીકવાર નવા કોષોની અંદર લોહીનું પરિભ્રમણ અટકી જાય છે અને આવા કોષો એકઠા થાય છે, જે ધીમે ધીમે વધે છે। આને ગાંઠ કહેવાય છે। તેમણે કહ્યું કે અમે સ્તન અને આંતરડાના કેન્સરની ગાંઠ કોશિકાઓ પર બેકિંગ સોડાની અસરની તપાસ કરી અને અમને જાણવા મળ્યું કે બેકિંગ સોડા યુક્ત પાણી પીવાથી જે દરે ગાંઠના કોષો વધતા હતા તે ઘણી હદ સુધી બંધ થઈ જાય છે। તેમણે કહ્યું, જ્યારે ગાંઠના કોષોમાં ઓક્સિજન સંપૂર્ણપણે નાશ પામે છે ત્યારે તેને તબીબી ભાષામાં હાઇપોક્સિયા કહેવામાં આવે છે। હાઇપોક્સિયાને કારણે તે વિસ્તારનું પીએચ સ્તર ઝડપથી ઘટવા લાગે છે અને આ ગાંઠ કોષો એસિડ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે અને એસિડની સમસ્યા નહિવત રહે છે। ડૉક્ટર ડાંગે જણાવ્યું હતું કે કેટલીકવાર કીમોથેરાપી છતાં પણ આવા કેન્સરના કોષો શરીરમાં રહે છે, જે બાદમાં ફરીથી શરીરમાં કેન્સરના કોષો બનવા લાગે છે। આને ટી કોષ કહેવામાં આવે છે। આ ટી કોષોને માત્ર ખાવાના સોડાથી જ હરાવી શકાય છે। ડૉક્ટર વોન ડાંગે કહ્યું કે તમે આ પહેલાં સાંભળ્યું જ હશે કે બેકિંગ સોડા કેન્સર સહિત અનેક રોગોનો ઈલાજ છે, પરંતુ હવે આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે કેન્સરનો સૌથી સસ્તો અને શ્રેષ્ઠ ઈલાજ છે બેકિંગ સોડાનું પાણી।
તેમને કહ્યું કે અમે જેમના પર પ્રયોગો કર્યા હતા તેઓને 2 અઠવાડિયા સુધી પાણીમાં બેકિંગ સોડા ભેળવીને આપવામાં આવ્યા અને માત્ર 2 અઠવાડિયામાં તેમના ટ્યુમર સેલ લગભગ નાશ પામ્યા. ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડૉક્ટર બળવેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો દરેક વ્યક્તિ આ સમાચાર પ્રસારિત કરશે તો તે ચોક્કસપણે સમાજની એક મોટી સેવા હશે. નોંધ: તમને પ્રાપ્ત થાય કે તરત જ આગળ શેર કરો. વિડીયોને લાઈક કે સબસ્ક્રાઈબ ના કરો તો ચાલશે, પણ શેર જરૂરથી કરજો મિત્રો. હાથ જોડીને હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે કૃપા કરીને આ મહત્વપૂર્ણ સંદેશ દરેકને મોકલો જેથી દરેકને લાભ મળી શકે. તો ફરી મળીશું બીજા આવા જ વિડીયો સાથે. તો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન લેજો. બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.